આંદોલન બંધ કે રમખાણોમાં સંપત્તિને નુકસાન કરશો તો ભાજપ શાસિત રાજ્યમાં નવો કાયદો. ઉત્તરાખંડમાં રમખાણો અને આંદોલન પર કડક કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં રમખાણો અને આંદોલનો દરમિયાન થયેલા નુકસાનનું વળતર દોષિતો પાસેથી કરવામાં આવશે. રાજ્યમાં કોઈ રમખાણ બાદ થયેલી જાહેર સંપત્તિના નુકસાનની વસૂલાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે રાજ્યપાલની મંજૂરી બાદ નવો કાયદો લાગુ કરી દીધો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ કાયદો રાજ્યની શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આવશ્યક જણાવ્યું છે. આ કાયદાથી સુનિશ્ચિત કરવામાં આવશે કે દેવભૂમિની શાંતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ આવા કૃત્ય ન કરે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડ જાહેર તથા ખાનગી સંપત્તિના નુકસાનની વસૂલી કાયદો 2024ને રાજ્યપાલે મંજૂરી આપી તે માટે તેમનો આભાર અને ધન્યવાદ કહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું, આ કાયદા હેઠળ અન્ય રમખાણ કરનાર પાસેથી સરકારી અને ખાનગી સંપત્તિને થયેલા નુકસાનનું વળતર વસૂલવામાં આવશે. આ સાથે જ રમખાણો પર રોકાયેલા સરકારી કર્મચારીઓ અને અન્ય કાર્યો પર થતા ખર્ચને પણ વસૂલવામાં આવશે. દેવભૂમિ ઉત્તરાખંડમાં કોઈને પણ કાયદો વ્યવસ્થા અને રાજ્યના મૂળ સ્વરૂપને બગાડવાની છૂટ નથી. આ કાયદાનું રાજ્યમાં કકડાઈથી પાલન કરવામાં આવશે. જો કોઈ આંદોલન અથવા બંધ દરમિયાન સંપત્તિને નુકસાન થાય છે તો તેના માટે આંદોલનના આયોજકો અથવા નેતાને જવાબદાર ગણવામાં આવશે. તેનાથી ન ફક્ત નુકસાનનું વળતર લેવામાં આવશે પરંતુ વધારાનો દંડ પણ લગાવવામાં આવશે. ગત વર્ષે બનભૂલપુરામાં ઘણી હિંસક ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ કાયદો લાવવાની વાત કરી હતી, જેને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગેરસણ વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કર્યું હતું. હવે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદો બની ચૂક્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.